તેને દાડી દીધા. બરોબર છે. તો તમારે ન્યા જવું છે? હા, કેમ કે છે ને અત્યારે દાદા તો નથી, પણ દાદા મળતા સમયે છે ને મારા પપ્પાને એડ્રેસ લેતા ગયા હતા. અને પપ્પાએ તો એમના કામમાં ભૂલી ગયા હતા એ ત્યાંથી લેવાનું આ સોનાના સિક્કા. પણ મારે છે ને અત્યારે થોડીક પૈસાનું અર્જન્ટ છે. બરોબર છે. તો હાલો હાલો, તમારા પૈસા રોજે સોનાના સિક્કા વેચીને અમે પૈસા લઈ લઉં. હાલો હું તમને મૂકતો જાઉં. હાલો. અરે ના ના, પહેલા તો એ સોનાના સિક્કા ગોતવા તો પડશે ને. એવું છે? હાલો ગોતો મત. પણ અત્યારે છે ને મારે થોડા પૈસાનું અર્જન્ટ હતું. મારે છે ને 20,000 રૂપિયા જોતા હતા. એવા માટે હું એ ગોતતી હતી કે એ મળી જાય તો મને સોના. હા 20,000 છે ને જોતા. અરે મારા માસી છે ને, એમને છે ને ફોન થઈને લઈ લીધો છે દુકાનેથી. અને એમની પાસે છે ને એટીએમ ચેક કર્યું ને, તેમની પાસે પૈસા નહોતા. તો એમનો મને ફોન આવ્યો કે એમને પૈસાનું અર્જન્ટ છે. અરે તો સિમ્પલ સોલ્યુશન છે. શું છે? તાર માસીને કે ગયા કામે વર્ગી જાય. અરે અર્જન્ટ છે, એમને ફોન લઈ લીધો છે ને પૈસા જોઈએ છે. તો એમને મને કીધું છે પણ 20,000 રૂપિયા લઈ આવવાનું. અચ્છા એવું છે? તો હું તમને 20,000 રૂપિયા આપી. જો તમે આ હે ને મજૂરી કરશો ને તો એક કામ કરો, પગારું લઈ આવ. હારવા મંડો, હવે મજૂર મોડા હે, એનો પગાર કર તમારે ચાલુ. અરે ના ના, મારી પાસે સોનાના સિક્કા તો છે. એ આવશે ત્યારે તો હું આ બધું ખરીદી લઈશ, ખરીદી. હા એવું છે? હા 20,000 ની જરૂર છે ને? હા, ખાલી 20,000. જો હું તમને 20,000 આપું બરાબર છે, હા પણ એમાંથી એક સોનાનો સિક્કો મને આપવાનો. 100. જો તમે પૈસા મને આપ્યા એમાં અત્યારે